વરસાદ ન હોય એ પીરિયડ ને શું કહેવાય? વાયુ બરાબરના 20 દિવસે તડકો ફૂલ કાઢ્યો હોય તો એને વધુ ડિગ્રી ડેજ મળે, સૂર્યપ્રકાશ વધુ મળે તો પાકવાના દિવસો ઘટે. વધુ પડતું વાતાવરણ વાદળછાયું હોય તો એને કોઈ પણ પાકના ડિગ્રી ડેજ ફિક્સ છે કે એને 1300 ડિગ્રી ડેજ આ પાકી જાય. એટલે 1300 ડિગ્રી ડેજ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ખેંચાતી જાય. ઊભી રહેવાનું કારણ જ અચ્છા, હવે બીજી જનરલ એક બે વાત મગફળીની તમને સમજો ખાલી. કઈ બધી આવ્યા છે તો બે ત્રણ અગત્યના મુદ્દા બરાબર. એમાં જો હવે મગફળી તેલીબિયાનો પાક તેલું છે, એમાં તેલના ટકા વધે અને દાણાની સાઈઝ વધે. આ માટે જે જરૂરી તત્વો છે એ બે તત્વોનું તમારે ખાસ કાળજી રાખવી પડે. તેલના ટકા વધારવા માટે જરૂરી તત્વો કોઈ પણ હોય તો તે છે સલ્ફર એટલે કે ગંધક, અને દાણાની સાઈઝ વધારવા માટેનું કોઈ પણ તત્વ જો હોય તે છે કેલ્શિયમ. કેલ્શિયમ અને ગંધક આ બે અગત્યના તત્વો છે મગફળી માટે, કારણ કે તેલીબિયાનો પાક છે. પહેલાના સમયમાં તમે જોશો તો આપણા બાપ દાદાઓ કહેતા કે 40 કિલોનો કોથળો આરામથી ભરાઈ જાય. હવે 30 કિલો એ સીવવામાં તકલીફ પડે, ભરાઈ જાય 30 કિલો ખોખા આવે, કારણ કે દાણાની સાઈઝ ઘટવા માંડી. એનું કારણ આપણી જમીનમાં કેલ્શિયમ છે છતાં છોડ લઈ શકતો નથી. એટલા માટે કેલ્શિયમ અને ગંધક આ બંને જે ખાતરની અંદર હોય એવું ખાતર મગફળીની અંદર વાવવા માટેની ભલામણ અમારી છે. હવે એવું ખાતર કયું? જનરલી આપણે ડીએપી વાવીએ, એમાં કેલ્શિયમ નથી, ગંધક પણ નથી, તો સિંગલ સુપર ફોસ્ફેટ એ મગફળીની અંદર વાવેતર માટેની અમારી ભલામણ છે, જેમાં કેલ્શિયમ પણ છે લગભગ 12% 20% અને ગંધક પણ છે અને ફોસ્ફરસ પણ છે. બરાબર, આ બે તત્વો એની અંદર છે. અને ફોસ્ફરસ તો મુખ્ય તત્વ તરીકે છે જ. હા, ઝિંકેટેડ સિંગલ સુપર ફોસ્ફેટ એમાં ઝિંક પણ આવે, એસએસપી માં સાથે ઝિંકેટેડ એસએસપી આવે છે. તમારી વાત સાચી, એ જેમાં ઝિંક પણ આવે. તો આ તત્વો બધા જ જરૂરી છે મગફળી બરાબર. અમારે ડીએપી એટલે તમે ખાસ મગફળી વાવતા જેટલા ખેડૂતો છે તે વાવેતરમાં તમે સિંગલ સુપર ફોસ્ફેટ એક હેક્ટરે 312 કિલોની ભલામણ છે. એટલે 6 વીઘામાં એટલે તમારે પછી ગણતરી એટલે 50 કિલો થાય ને, 6 વીઘા 50 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ 50 કિલોની બેગ 1 વીઘાએ આપી દેવી વાવેતર. બરાબર, આ થઈ ખાતરની વાત. બીજી વસ્તુ, મગફળી છે તે લેગ્યુમ ક્રોપ છે અમારી પાસે. લેગ્યુમ એટલે કઠોળ વર્ગનો પાક. અડદ, મગ ને એ જે પાક આવે ને એવી રીતનો મગફળી લેગ્યુમ વર્ગ ફેમિલીનો પાક છે. એટલે કોઈ પણ કઠોળ વર્ગના પાકની ખાસિયત શું છે કે એના મૂળની અંદર મૂળ ગંડિકા હોય. તમે ઉપાડશો ને ગાંઠો હોય, એવી જ રીતે મગફળીનો છોડવો ઉપાડશો તો ગાંઠો તમને જોવા મળશે. પણ અમારો વર્ષોનો અનુભવ છે ખેડૂતોના ખેતરોનો અને અમારી ઓફિસનો કે છોડવો ઉપાડશો ને હવે દિવસે દિવસે વધારે પડતા ખાતરોની દવા નાખી અને જમીનની અંદર જે સૂક્ષ્મ જીવાણુ ઓછા થવા માંડ્યા, જેને કારણે રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે જમીનની અંદર જ હોય. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે જમીનની અંદર હોય એનું કામ શું? તો કે કઠોળ વર્ગના પાકના મૂળ ઉપર એની કોલોની બનાવે, એટલે ગાંઠ બનાવે. અને એ ગાંઠની અંદર એ રહે બેક્ટેરિયા, દેખાય નહીં આપણને, પણ એનું કામ શું? હવામાં જે 78% નાઇટ્રોજન હોય. હવામાં કેટલા ટકા નાઇટ્રોજન હોય? આપણું જે વાતાવરણ છે ને એની હવા આપણે જે શ્વાસમાં લઈએ ને ઓક્સિજન એ તો 20-21% જ હોય, પણ નાઇટ્રોજન 78% છે હવામાં. એ 78% નાઇટ્રોજનને એ રાઇઝોબિયમ બેક્ટેરિયા સોલ્યુબલ ફોર્મની અંદર છોડને લભ્ય કરાવે. એટલે જેમ ગાંઠો મોટી એવી નાઇટ્રોજન વધારે ખેંચે હવામાંથી. તો એ ગાંઠો મોટી કરવા માટે કરવું હું, કારણ કે આપણી જમીનમાં તો આપણે ખાતરને દવા નાખીને રાઇઝોબિયમને મારી નાખ્યા મોટા ભાગના. તો અમારા સંશોધન કેન્દ્ર ખાતે અને ઘણે બીજે ઠેકાણે પણ એ લોકો આઇસોલેશન રાઇઝોબિયમનું કલ્ચર બનાવે છે. અમારી ઓફિસમાં અમે જમીનની અંદરથી જ રાઇઝોબિયમ બેક્ટેરિયાનું આઇસોલેશન કરી લેબોરેટરીની અંદર એનું કલ્ચર બનાવી અને ખેડૂતો માટે તૈયાર કર્યું, જેનું નામ છે નટ મેજિક. ગ્રાઉન્ડ નટ એટલે એના ઉપરથી નટ અને મેજિક એટલે જાદુ. મગફળીની અંદર જાદુ કરે એવી રીતના બેક્ટેરિયા રાઇઝોબિયમ નામના છે. એટલે નટ મેજિક નામનું એક અમારું ફોર્મ્યુલેશન છે ઓફિસનું. એ બનાવવામાં જેટલો ખર્ચો થયો છે એ જ ખર્ચે અમે ખેડૂતોને આપીએ, જેમાં અમને જેટલો ખર્ચો લાગે છે ઓફિસ. 1 એકર દાણાની અંદર એક પડીકું જોઈએ 250 ગ્રામનું લગભગ છે, 200 ગ્રામ. ડ્રાઈવર નથી, મારી પાસે સેમ્પલ હોય છે મોટા ભાગે. બરાબર, 1 એકર દાણાની અંદર 1 એકરમાં તમે માનો કે 50 કિલો વાવતા હોય તો એક પેકેટમાં જ થઈ જાય. એની કિંમત છે માત્ર પડતર કિંમત 80 રૂપિયા. માત્ર 80 રૂપિયાની કિંમતમાં બેગમાં મિક્સ કરી દેવાનું. હા, એ હવે તમને સમજાવો. એ કલ્ચર કાળા કલરનો પાવડર આવે, ચારકોલ પાવડરની અંદર બેક્ટેરિયા મિક્સ કરે. બરાબર, એ જીવંત સ્વરૂપમાં હોય.
તમારે મગફળી જ્યારે વાવવાની હોય એ તમે પેકેટ લઈ આવો તો બને ત્યાં સુધી ઠંડા વાતાવરણમાં અથવા ફ્રીજમાં રાખવાનું કે જેથી કરીને એ મરે નહીં બેક્ટેરિયા અંદર જીવંત રહે. એટલે વાતાવરણ ગરમી હશે તો તે બેક્ટેરિયા અંદર મરી જશે. એટલા માટે એક પેકેટને તમારે 1 લીટર પાણીની અંદર ઓગાળી નાખવાનું, એમાં 100-200 ગ્રામ જેટલો ગોળ નાખવાનો અથવા ખાંડ નાખવાની. ઓગાળીને આપણે કાળા કલરનો પાવડર થઈ જશે. એ કાળા કલરના પાવડરથી તમારે દાણાની ઉપર છાંટી અને દાણાને ઉપર એનો પટ આપી દેવાનો. એટલે એ કાળા કલરનો પાવડર છે એ દાણા ઉપર ચોંટી જશે. બરાબર? અને છાયામાં સૂકવીને પછી તમારે વાવેતર કરવાનું છે. એટલે જ્યારે વાવેતર કરવાનું હોય એ જ દિવસે આ કલ્ચરનો પટ આપવાનો. હા, હવે બીજો જે તમારો પ્રશ્ન હું એના ઉપર આવું જ છું. મને ખબર જ છે કે તમે હવે આ પૂછશો. મુંડાની દવા અને ફૂગની દવા ઈ પણ તમે ભેગું પટ તો આપતા હશો તો બેક્ટેરિયા મરી ન જાય. આ પ્રશ્ન ખેડૂતોનો આવતો હોય છે. તો અમે ખેડૂતોને સમજાવીએ છીએ. એક સિસ્ટમ એનું સ્ટાન્ડર્ડાઇઝેશન કર્યું છે. એના માટેનો શબ્દ છે FIR. આપણે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવા જાય. FI અને R આ 3 ક્રમ આપણે ધ્યાનમાં રાખવાના છે. F એટલે ફંજીસાઇડ એટલે ફૂગનાશક. એનો પટ પહેલા આપવાનો. ડાયથેન, થાયરમ, કેપ્ટન, મેન્કોજેબ, બાવિસ્ટીન આ બધી જે ફૂગનાશક દવાઓ છે 1 કિલો ની અંદર 1 કિલો દાણાની અંદર 3 ગ્રામ લેખે પટ આપવાની ભલામણ. પેલો એનો પટ આપવાનો. ત્યાર પછી બીજું મુંડા ને ઉધઈ ને એવું બધું જો તમારે આવતું હોય ને એનો પટ આપવાનો હોય તો એની ઉપર પછી મારવાનો. પેલા દાણામાં આ પટ આપી દો ફૂગનાશકનો, પછી જંતુનાશક એટલે ઇન્સેક્ટિસાઇડ. F એટલે ફૂગનાશક ફંજીસાઇડ, I એટલે ઇન્સેક્ટિસાઇડ એટલે જંતુનાશક અને R એટલે રાઇઝોબિન. FIR નોંધાવાની યાદ રાખો. બરાબર છે? પેલા ફંજીસાઇડ, પછી ઇન્સેક્ટિસાઇડ અને પછી રાઇઝોબિયમ. છેલ્લે રાઇઝોબિયમનો પટ આપશો એટલે ઉપર રાઇઝોબિયમ રહેશે. તમે વાવશો જેવો ભેજ મળશે એટલે 2 દિવસમાં 2 કે 3 દિવસમાં માંડવી કોટો કાઢશે. કોટો કાઢશે એટલે પેલું રાઇઝોબિયા સીધા એના ઓલા પર ચોંટી જશે અને એનું કામ કરવાનું શરૂ કરી દેશે. જેવું મૂળ અંદર વધારે જશે એટલે કોલોની બનાવવાનું ચાલુ કરી દેશે અને હવાનું નાઇટ્રોજન સીધો ફિક્સ થશે. બરાબર છે? આ ક્રમમાં તમારે પટ આપવાનો છે. એટલે તમારું શું કહેવાય રાઇઝોબિયમ મળશે નહીં, ઉપર જ રાખવાનું છે. પણ ભેજ જમીનમાં વાવેતર વખતે હોવો આ ખાસ જરૂરી છે. બીજી વસ્તુ ઘણા ગામમાં ખેડૂતોનો એક પ્રશ્ન એ પણ હોય છે કે